આજે તો સવાર-સવારમાં મયંકે મને એનિવર્સરીમાં સરપ્રાઈઝ ગિફ્ટ આપી અને ખૂબ જ ખુશ કરી દીધી હતી. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો આજે સન્ડે છે અને સન્ડેના દિવસ સન્ડેની શરૂઆત થાય છે ગરમા-ગરમ ચા અને નાસ્તાની સાથે. તો અમે બધા જ સાથે બેસી અહીંયા ચા નાસ્તો કરી રહ્યા હતા અને સન્ડે એન્જોય કરી રહ્યા હતા. અને આ છે મારા ઘરનું નાનું એવું મુગલી, જે સવાર-સવારમાં અમને બધાને હેરાન કરે છે, અમારી સાથે મસ્તી કરે છે. અને પછી હું પણ અહીંયા નાહી ધોઈને સરસ મજાનો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ હતી. બટ આ 3 જણા ખબર નહીં શું કરી રહ્યા હતા. બટ કંઈ નહીં, હું તો સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી. અને પછી સૌપ્રથમ તો પહેલા મેં મમ્મીને પગે પડી અને મમ્મી સાથે આશીર્વાદ લઈ લીધા હતા. અને હું ખૂબ જ ખુશ હતી કારણ કે આજે હતી અમારી મેરેજ એનિવર્સરી. પછી મમ્મીના આશીર્વાદ લઈ અને હું મારા ઘરના કામ માટે વળગી ગઈ હતી અને ત્યાં જ મયંક પણ આવી ગયા હતા મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને. પછી મારા માટે મારા બંને છોકરાઓ પણ સરપ્રાઈઝ ગિફ્ટ લાવેલા હતા, એટલે એ લોકો પણ મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી અને મેં પણ એ લોકોને હગી કરી લીધી, કિસી પપ્પી કરી લીધી હતી. અને ફાઇનલી હું પણ બેસી ગઈ હતી મારું સરપ્રાઈઝ ગિફ્ટ ઓપન કરવા માટે અને ફોટોશૂટ કરવા માટે. ત્યાં જ ગિફ્ટ ઓપન કરતાની સાથે જ હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. અને ફાઇનલી મયંકે મારી એનિવર્સરી ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ આપી, મને ખૂબ જ ખુશ કરી દીધી હતી. કારણ કે મારા માટે લાવેલા હતા નાનું એવું મિની માઇક, વાયરલેસ માઇક હતું. અને એને જોઈને મેં પણ મયંકને થેન્ક યુ કહી દીધું. અને પછી આપણે મયંકને પણ આપણે અહીંયા ટેસ્ટિંગ કરી લીધું હતું. તો થેન્ક યુ સો મચ મયંક. અને ફાઇનલી આપણે પણ મયંકને સરપ્રાઈઝ ગિફ્ટ આપી દીધું હતું, જે આપણે કાલે ગિફ્ટને રેમ્પ કરાવેલું હતું, ગિફ્ટ પેકિંગ કરાવેલું હતું. તો મેં મયંકને આપેલી હતી સરપ્રાઈઝમાં ચાંદીની લક્કી. તો સૌપ્રથમ તો પહેલા દ્વિજ આવી ગયો. દ્વિજ કે પાપા મને પહેરાવો, એટલે મયંકે દ્વિજને પહેરાવી લીધી. બટ એની સાઈઝની તો હતી નહીં, એટલે એને તો આવી ન રહી. પછી મયંકે પહેરવાની ટ્રાય કરી, એટલે મને પણ ડાઉટ હતું કે મયંકને લક્કી થશે કે નહીં થાય. એટલે પછી મયંકે પણ અહીંયા પહેરવાની કોશિશ કરી લીધી હતી. તો મેં પણ લક્કી પહેરાવવામાં મદદ કરી. અને ફાઇનલી મયંક પણ ખૂબ ખુશ થઈ ગયા હતા. અને ફાઇનલી અમે બંને જણા આવી ગયા હતા ટેરેસ ઉપર. અહીંયા ગાડીનું કવર ફોલ્ડ કરવાનું હતું, એટલે અમે બંને જણા ટેરેસ ઉપર આવી અને ગાડીના કવરને ફોલ્ડ કરવાનું કામ કર્યું. તો ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ઓકે, બાય બાય.